हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, ओम नमो भगवते वासुदेवाय। ओम श्री परमात्मने नमः। वाला भक्तो, પ્રભુની કૃપા, ભાગવત સ્વરૂપ ભગવાન એમની કૃપા મેળવવા માટે આપણે એમ કહેવામાં આવ્યું છે કે પરમ શક્તિ એમાં આપણે બધાએ સાથ સહકાર અને એની કૃપા વગર નથી ચાલવાનું। વાલા ભક્તો, આ ભાગવત કળિયુગમાં એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુનું નામ કીર્તન ભજન કરીએ તો પ્રભુની કૃપા થાય જ, અને જલ્દી થાય છે। જેમ આપણને મનુષ્યને માનસિક રીતે પણ અનુકૂળ આવે એવી બધાય મનુષ્યને ઈચ્છા હોય છે। ત્યારે આવા સમયમાં 88,000 ઋષિઓ ભેગા થયા હતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં, અને ભાગવત કથામાં કુશળ એવા સોનક મુનિ એમણે હાજર થઈ સૂતજીને નમસ્કાર કરી અને પ્રશ્ન કર્યા છે। સોનક મુનિ એ પણ ભાગવત કથા એના રસ સ્વાદમાં બહુ કુશળ છે। એમણે સૂતજીને પૂછ્યું છે, સૂતજી ગાદી સ્થાન ઉપર છે, કે અજ્ઞાન દ્વાંત વિદ્વમ સકોટી સૂર્યપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ। અર્થાત અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવા માટે હે સૂતજી, આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે। આ સૂર્ય એ તો જ્ઞાન નથી આપી શકતા, પ્રકાશ આપે અને સ્વાસ્થ્ય આપે। આ સૂરજ નારાયણ ભગવાન સ્વાસ્થ્ય આપે, પ્રકાશ આપે છે, પણ હે સૂતજી, આપ જ્ઞાન પણ આપી શકો છો। એટલે સૂર્ય કરતા
આપની કિંમત અમારા માટે બહુ વધારે છે. આપનું મહત્વ ઘણું છે. આપ જ્ઞાન આપી શકો છો. આપનું અમૃત રૂપ રસાયણ, સાર રૂપ તત્વ અમને કહો. હે સુતજી, વધારાનો પણ પ્રશ્ન. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. મોહ માયા નિરાશ ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી જે મળે છે તે વિવેક એટલે નમ્રતા, એમાં વધારો કેવી રીતે થાય એમ બીજો પ્રશ્ન પૂછી લે. અને વૈષ્ણવો ભક્તો મોહ માયાથી છૂટવા શું ઉપાય કરે અને અમારે શું ઉપાય કરવો બધાએ એ અમને સમજાવો. આ બંને પ્રશ્નો એનો જવાબ તો એક જ. અને આનો જવાબ આપે એ પહેલા પણ વધારાનો પ્રશ્ન એક પૂછી નાખ્યો. ઇહ ઘોરે કલો પ્રાયો જીવ ચ અસુરાતામ ગતઃ કલેશા કાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ ઘોર કલયુગમાં જીવ બધા મોટે ભાગે અસુર જેવા થઈ ગયા છે. ક્રોધ, અભિમાન, અશાંતિ, ત્રાસ એમાં જકડાઈ ગયા છે બધાય કળિયુગના જીવ મોટે ભાગે. તો આમાંથી છૂટવા માટેનો હે સુતજી ઉપાય બતાવો. અને એવો પ્રશ્ન પૂછ્યો. શ્રેયસામ યત ભવેત ચ શ્રેયઃ ભાવના નામ ચ પાવનમ. કૃષ્ણ પ્રાપ્તિ. કૃષ્ણ એ પ્રાગટ્ય છે આદિશક્તિનું. આદિશક્તિની પ્રાપ્તિ માટે, આદિશક્તિની કૃપા માટે એવું કાયમી સાધન હોય કે જેનાથી પરમ આત્મા અંદર બિરાજમાન હોય છે એનું કલ્યાણ થાય. અને પવિત્ર કરનારા, શુદ્ધ કરનારા બધા જ સાધનોમાં શ્રેષ્ઠ સાધન હોય એ તમે અમને બતાવો. હવે આ પ્રશ્ન તો આમ બધાનો જવાબ એક જ કે ભક્તિ કરવી. સાર તો એ જ. પણ સુતજીએ કહ્યું છે કે દુનિયા, જગત, એના કાર્યો એમાં આપણે બહુ
ન રહેવું, શ્રેય કર્મ કરવા, પ્રભુ રાજી થાય એવા કર્મ કરવા, પરમાત્મા એને પ્રિય હોય એવા પ્રભુ તરફના કાર્યો કરવા, જગત તરફના નહીં. જગતમાં જ્યાં સુધી પ્રભુ હોય ત્યાં સુધી જગતની સાથે સંપર્કમાં રહેવું, પણ જગત પાસેથી કાંઈ નહીં મળે. પરમાત્મા એ કોઈ સ્વાર્થ નથી રાખતા આપણી તરફથી કાંઈ મેળવવાનો. એ તો આપણનું કલ્યાણ જ કરે છે. એટલે આખી જિંદગી કષ્ટ, દુઃખ, તકલીફ જો જગતની સાથે વળગી રહેશું તો રહેવાની જ. પણ જો સત્કર્મો હોય, પુણ્ય કર્મો હોય તો પરમાત્માને રાજી કરવાના કર્મ કરવા, એને શ્રેય માર્ગના કર્મ કહેવાય છે. જગતના કર્મો તો માયાની જેમ, સગા સંબંધીઓ, દુનિયા, એ તો જ્યાં સુધી પરમાત્માની કૃપા ચાલુ હોય ત્યાં સુધી. પછી આ કથાનું મહત્વ સમજાયું ત્યારે આપણે કહ્યું છે કે પ્રભુ રાખે એમ રહેવું. જગતમાં કપટ થઈ જાય એવી પણ શક્યતા, સ્વાર્થ પણ હોય ત્યાં સુધી જગત એ આપણી સાથે સંકળાય, પછી છોડી દઈએ. પણ પરમાત્મા ઈ રાજી થાય તો કાયમી સુખ, આનંદ, સ્વકલ્યાણ કરે જ છે. આપણા બધાનું કલ્યાણ પ્રભુ કરે જ છે. માયા એમાં શરૂઆતમાં આપણને રાજી કરે, પછી દુઃખી કરે. એ માયા કહેવાય, એ જગત કહેવાય. શરૂઆતમાં રાજી કરે, પછી સ્વાર્થ પૂતી જાય તો પછી છોડી દઈએ, એ જગત. પણ પરમાત્મા છોડતા નથી. એટલે સુતજીએ કહ્યું છે કે પરમાત્મા તરફના કાર્યો કરવા હે સોનક મુનિ, માયા તરફના કાર્યો કરવાથી તો જીવને દુઃખ, અફસોસ થશે જીવનમાં. અને સ્વાર્થ પતી જાય પછી છોડી દેશે તો કલ્યાણ માટે પ્રભુ પાસે જવું. એના કરતાં પહેલાથી જ પરમાત્મા તરફ ઈ રાજી થાય એવા કર્મ કરવા તો પ્રભુ કલ્યાણ કરશે. જગત કામ ચલાવ સુખ આપે થોડો સમય પૂરતું, પછી મતલબ સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે જગત ઠુકરાવે, છોડી દે. અને પરમાત્મા એ
આપણું કલ્યાણ જ કરે છે. સૂતજી વિશેષમાં કહે છે, હે સોનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફ પ્રેમ છે. આથી હું ઘણું વિચારીને સંપૂર્ણ સિદ્ધાંતોનો સાર નિષ્કર્ષ તમને બતાવું છું. જન્મ તથા મૃત્યુના મોટામાં મોટા ભય એ દૂર થઈ જાય. સૂતજી કહે છે, હે સોનક મુનિ, હું તમને એવું સાધન બતાવું કાયમી કે એનાથી ભક્તિ તો બહુ થાય. પરમાત્મા શ્રી હરિની કૃપા થાય છે. પ્રભુના બધા જ પ્રાગટ્યોની કૃપા થાય છે તથા કૃષ્ણની પણ કૃપા થાય છે. આ સાધન વિશે તમે ધ્યાનથી સાંભળો. સૂતજી કહે છે, કલીના સમયમાં જીવોને પોતાનો કાળ સ્વરૂપ સર્પનો ભય છે. જીવોને આ કાળ સ્વરૂપ સર્પ કોળીઓ કરીને ખાઈ જાય. કાળ સ્વરૂપ એ કાળ ક્યારે આવી જાય અને મૃત્યુ થાય એ નક્કી નથી. માટે સતત દિવસ અને રાત પરમાત્મા રાજી થાય એવા કર્મો કરવા, બીજાનું કલ્યાણ કરવું, પરોપકાર કરવા, બીજાને મદદ કરવી, માતા પિતા મોટી ઉંમરના એનું કલ્યાણ થાય એવું કરવું, એમની સેવા કરવી. એમનામાં શક્તિ ઘટતી હોય તમે હજી જુવાન હોય સેવા કરી શકો તો પ્રભુની કૃપાથી પુણ્ય કમાણીથી વડીલ મોટી ઉંમરના તો માતા પિતા એમને ભક્તિના કાર્યમાં અને એમને મદદ કરવી, જે જોઈએ તે આપીને રાજી કરવા. અને એમ કહેવામાં આવ્યું છે કે આ મનુષ્ય અવતાર જીવન આવી રીતે બગાડી નાખવાનું નથી. નશો કરવો, સ્વાર્થ રાખવો, કજિયા કરવા, તકરાર કરવી, અભિમાન રાખવું તો પ્રભુ પરમાત્મા રાજી નહીં થાય તો પરમાત્મા મદદ નહીં કરે અને પછી જગત તો મદદ કરશે જ નહીં. જગતમાં પરમાત્મા છે ત્યાં સુધી મદદ મળશે. માટે આપણે એક પંક્તિ કહેશું કે હે મનુષ્ય, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, किस ओर तेरी मंजिल आए, किस ओर जा रहा है. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है,
મનુષ્યનો અવતાર એ આવી રીતે બગાડી નાખવાનો નથી. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. પછી જન્મ ન લેવો પડે એટલા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે. તો એમ કહેવામાં આવે છે કે ધ્યાન રાખજો પરમ ભક્તો, सपनों की नींद में ही यह रात निकल न जाए, पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए, गिनती की है ये सांसें यूं ही लुटा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. આ અનમોલ જીવન છે અને આમ નામ નથી બગાડી નાખવાનું. પણ જો કથા સાંભળી હોય અને ઉપદેશ હૃદયમાં ઉતરે તો જ અને કલ્યાણ કરનારી આ કથા છે. પ્રભુને કપટ પસંદ નથી. પરમાત્માને નિર્મલ મન પસંદ છે, શુદ્ધ મન પસંદ છે, શુદ્ધ વ્યવહાર પસંદ છે. શુદ્ધ મન નહીં હોય તો પ્રભુ કૃપા નહીં કરે. કપટી લોકોને, રાક્ષસી લોકોને, સ્વાર્થી લોકોને, દૈત્યો પ્રકારના લોકોને કથામાં આવશે આગળ કે પરમાત્મા મદદ નથી કરતા. નિર્દોષ ભાવ, શુદ્ધ મન એ કેવી રીતે થાય? તો ભાગવત કથા એનાથી થાય છે. અને એમ કહેવામાં આવે છે કે ભાષા, શબ્દો એની સાથે કોઈ મતલબ નથી. જેને જીભ ન હોય એ પરમાત્માને રાજી ન કરી શકે. શબ્દો, ભાષાનું જ્ઞાન ન હોય તો એ પરમાત્માને રાજી ન કરી શકે. ચોક્કસ કરી શકે. માટે સંસ્કૃત બોલવું, હિન્દી બોલવું, અંગ્રેજી બોલવું, જે ગમે, જેમાં રુચિ હોય એવું કરવું. પ્રભુ તો રાજી થવાના જ. અંતઃકરણમાં જઈને પ્રભુ જાણી શકે છે કે મન શુદ્ધ છે કે કપટ છે. હૃદયમાં પ્રભુ બિરાજે, પણ કેવા હૃદયમાં? કે જે હૃદયમાં કપટ ન હોય, શુદ્ધતા હોય. અને આવું બહુ મુશ્કેલ છે વાલા ભક્તો. આખા બ્રહ્માંડમાં ભાગવતની કથા, પ્રભુના પ્રાગટ્યોની કથા, એમાં સાંભળવું, કહેવું, એનું આયોજન કરવું
એનાથી જ પ્રભુની કૃપા થાય છે. મહાદેવજી પરમ શ્રોતા છે અને પરમ ભાગવત પ્રેમી છે. અને મહાદેવજી વિશે એની પણ સ્તુતિઓ ઘણી ઘણી છે. હર હર શંભુ શંભુ, હર હર શંભુ શંભુ, શિવ મહાદેવા શંભુ શંભુ, હર હર શંભુ શંભુ, દેવા મહાદેવા શંભુ શંભુ, હર હર શંભુ શંભુ. આ મહાદેવજી એની સ્તુતિ છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદમ, ભવમ ભવાની સહિતમ નમામિ. આ પ્રભુ મહાદેવજી એમને રાજી કરીએ તો પણ એની કૃપા થાય છે. આપણા ભારત દેશમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દરેક દિશામાં પ્રભુના પ્રાગટ્યો અને પ્રભુ બિરાજમાન છે. અલગ અલગ ગુણ ધરાવનારા છે. અલગ અલગ મુદ્રામાં રહેલા છે. પૂર્વમાં નારાયણ પ્રભુ જગન્નાથ સ્વરૂપે બિરાજમાન છે. પશ્ચિમમાં નારાયણ પ્રભુ દ્વારકાના નાથ રાજા ધીરાજ તરીકે બિરાજમાન છે. ઉત્તરમાં બદ્રીનાથ નામ ધારણ કરીને પ્રભુ તાપસ મુદ્રામાં છે. દક્ષિણમાં પ્રભુ રંગનાથ નામ ધારણ કરીને બિરાજમાન છે. અને મધ્યમાં પ્રભુ ગોવર્ધન પર્વત એમાં બિરાજમાન છે. વાલા ભક્તો, પારાશર ઋષિ અને સત્યવતી એમનો સત્યવતી હોળી આ કિનારેથી આ કિનારે લઈ જતી. એ પર સાંજ પડી ગઈ. ઓલા કિનારે ઘર હતું એટલે એને કીધું છેલ્લો ફેરો છે, હવે કોઈને પાર ઉતરવું હોય તો બેસી જાવ. તો પારાશર ઋષિને થયું કે અને એ બેસી ગયા. એ સમયે એને ખબર પડી ગઈ ઋષિને કે અત્યારે ગર્ભાધાન કરવામાં આવે તો એવી સુંદર ઘડી પળ છે, ક્ષણ છે કે પરમ કૃપાળુ આદિશક્તિની પ્રાગટ્ય થાય. પારાશર ઋષિએ સંમતિ મેળવી, ગર્ભાધાન કર્યું અને ટાપુ ઉપર એને સત્યવતીએ છોડી દીધો. પુત્રને કુંવારી હતી એટલે રાખી ન શકે. ટાપુ ઉપર ચડ્યો અને શ્યામ વર્ણનો હતો. એનામાં એવો ગુણ હતો કે એ વિસ્તાર કરી શકે. એટલે એનું નામ મૂળ નામ
કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કેવું પાડ્યું છે. અને આવી રીતે આપણે જેને વ્યાસ તરીકે ઓળખીએ છીએ, આદિશક્તિનું પ્રાગટ્ય છે. વેદ વ્યાસજી પણ એને કહીએ છીએ. બોલી આદિશક્તિ સ્વરૂપ વ્યાસ ભગવાન કી જય. એમણે બહુ વિસ્તાર કર્યો છે. પુરાણ, ઉપપુરાણ રચનાઓ કરી, વિસ્તાર કર્યો, વેદોનો વિસ્તાર કર્યો, મહાકાવ્ય મહાભારત ની રચના કરી. પણ છતાંય એમ થાય છે કે હજી સંતોષ નથી. એટલે એમને અફસોસ છે અને ચહેરો ઉદાસ છે. આપણા મુખ ઉપર પણ કોઈ વાતનો અફસોસ હોય અને દુઃખ થતું હોય ત્યારે આપણને આનંદ ન થાય. અશાંતિ અંદર હોય. અશાંતસ્ય કૃતમ સુખ. નારદજી એમને આશ્રમમાં આવ્યા વ્યાસ ભગવાનના. નારદજીએ પૂછ્યું, કેમ આપનો ચહેરો ઉદાસ? ત્યારે એમણે કહ્યું કે વ્યાસ મુનિ, મારી મૂંઝવણ, મને અફસોસ છે કે મેં કાંઈ હજી ઘટે છે, મારે શું કરવી રચના? ત્યારે નારદજીએ કહ્યું છે કે જે વાણી એ પરમાત્માને પ્રિય છે એવી પવિત્ર શુદ્ધ વાણી કહેવી તો પ્રભુની કૃપા થાય. જગતને પ્રિય હોય એવી વાણી કહેવાની જરૂર નથી. ઘણા જગતને રાજી કરવા જુદા જુદા પ્રકારની કથાઓ કહેતા હોય છે અને કથામાં પણ જુદી જુદી વાત કહેતા હોય છે. એટલે એને કથામાં નથી પ્રેમ જાગતો. પણ જગત એને રાજી કરવાનું નહીં, પ્રભુને રાજી કરવા એવી વાણીથી, પવિત્ર વાણીથી, અને એ તો ભાગવતના પ્રેમથી જ, ભાગવતની ભક્તિથી જ આવી વાણી નીકળે. અને આપણે આ કથા પણ એવા હેતુથી જ કરી છે કે કોઈ જાતનો નિયમ નહીં, કોઈ જાતના બંધન નહીં, કોઈ જાતનો સમય નહીં. ભક્ત આવે, ભક્ત કહે કે હાલો કથા કરીએ તો કરીએ, ન આવે તોય અંદરથી પ્રભુ આદેશ કે સૂચન કરે કથા કરો તો કરીએ. પણ પવિત્ર કથા, કથા સિવાય બીજું કઈ કહેતા જ નથી. આપે પણ જાણ્યું હશે કે ભાગવતનું મહત્વ સમજાવવા માટે પવિત્ર વાણી જ અમે કહીએ છીએ. પ્રભુની કૃપા મેળવવી છે. અમારે પણ અમારા આત્માનું કલ્યાણ થાય એવો સંકલ્પ હોય છે. અમને પણ ઘણા પ્રકારની તકલીફ હોય છે, જગતની, દુનિયાની. પણ પ્રભુ રસ્તો કાઢે અને પ્રભુ કાંઈક મદદરૂપ થાય એવી ઈચ્છાથી જ આ જગ્યા, આમાં કથાઓ વાંચીએ છીએ અને પ્રભુને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પવિત્ર વાણી એ સંતોને પણ પ્રિય છે, પરમાત્માને પણ પ્રિય છે. એટલે હે વ્યાસ મુનિ,
તમે પ્રભુના ગુણ એનું પ્રસારણ કરો, પ્રભુની કૃપા કેમ થાય એનું પ્રસારણ કરો, તો તમારું પણ કલ્યાણ થશે, જગતનું પણ કલ્યાણ થશે અને તમને સંતોષ થશે કે જીવન સાર્થક બન્યું છે. આખા જગતમાં પ્રભુ પરમાત્મા ન પણ હોય, પણ જેટલા ભાગમાં જ્યાં જ્યાં પ્રભુ હોય, એનું તત્વ હોય, એના માણસો ભક્તો હોય, ત્યાં પ્રભુ ચોક્કસ હોય છે. તો એટલા પૂરતો જગતને હારે વ્યવહાર જરૂરી પણ ખરો. અને ભાગવત એ પણ પ્રિય વાણી છે, પ્રભુની જ પોતાની. શુદ્ધ નિર્મલ મન હોય તો પ્રભુ કાયમ હૃદયમાં વાસ કરે, અને પ્રભુ વાસ કરે હૃદયમાં તો એને આત્મા પણ શુદ્ધ બને, મન શુદ્ધિ થાય અને કષ્ટ કોઈ જાતના ન થાય. અને પ્રસન્ન થાય પ્રભુ. નારદજીએ આવો બોધ આપ્યો છે અને એવું પણ કહ્યું છે, नहीं चाहिए दिल दुखाना किसी का, सदा न रहा है सदा न रहेगा जमाना किसी का. કોઈનો કાયમી સમય રહ્યો છે? ગમે એટલું બળ હોય, ગમે એટલી ભક્તિ હોય, જન્મ થાય એનો નાશ થાય જ. તો પછી અભિમાન કાહેકું? અમારો પણ સમય આમ તો ઘટપણના હિસાબે જતો તો રહ્યો જ કહેવાય, પણ અમે પ્રભુને રાજી કરવા, ભક્તિ કરવા કથા કરીએ, અને કથામાંય પણ કોઈ જાતની અવળી વાણી નહીં. આ કીર્તન ભજન પ્રભુના ગુણ એની અસરકારકતા માટે અમે ક્યારેક ક્યારેક આવા સુંદર મજાના ગીત કીર્તન પણ કરીએ છીએ, અને પછી એટલા માટે મૂકી દઈએ છીએ કે આ તો તમને યુટ્યુબમાંથી મળે, પણ દિવ્ય કથા એ બહુ અઘરી છે, એ પ્રાપ્ય નથી બનતી. માટે અમે દિવ્ય કથાઓને મહત્વ આપી અને દિવ્ય કથાઓ જ કરીએ છીએ. ગમે એટલી શોહરત ખ્યાતિ પ્રખ્યાતિ થાય તો પણ એ કાયમી નથી. આएगा बुलावा तो जाना पड़ेगा, सर तुझको आखिर चुकाना पड़ेगा, नहीं चाहिए दिल दुखाना किसी का. પણ આ તો બોધ લાગે તો લાગે, નહીતર નો પણ લાગે. સ્વાર્થ મતલબ એને આવો બોધ નથી લાગતો. દેવર્ષિ નારદ એમણે પોતે વિશેષ સમજાવવા માટે પોતાની જ આત્મકથા કહી છે.
અને એમ કહ્યું છે કે હું સંતોની સેવા કરતો પહેલાના જન્મમાં, અને સંતોની પરવાનગીથી એનું વધેલું જૂઠણ ખાતો સંતોએ મારી ઉપર કૃપા કરી મને સંતોની સાથે જવાનું મન થયું, પણ મારી મા એની સેવા કરવાની હતી એટલે સંતોએ મને કહ્યું કે તમારી માની સેવા કરો. આ નારદજીએ પોતે કીધું છે અગાઉના જન્મમાં, પોતાને આવું નારદજીને થયું છે અનુભવ. એટલે વ્યાસ ભગવાનને નારદજી કહે છે કે માની સેવા કરવી, પિતાની સેવા કરવી. નારદજી કહે છે કે હું એક સ્ત્રીમાં મોહિત થયો, મારી પત્ની, મારો પરિવાર એને છોડીને હું તો વયો ગયો. પછી મને મોહિત થયો એ સ્વર્ગની અપ્સરા રંભા, એને મેં લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. એમણે મને ઉત્તમ બોધ આપ્યો. આટલા નારદજીને અગાઉના જન્મમાં એણે કીધું કે જી કુટુંબનો નથી થયો, માતા પિતાની સેવા નથી કરતો, એ બીજાનું કલ્યાણ કેવી રીતે કરી શકે? માટે રંભાએ ના પાડી કે તમારી સાથે લગ્ન ન કરાય, તમારો સંગ ન કરાય. અને નારદજી કહે કે વ્યાસ મુનિ, મને આની અસર થઈ ગઈ બહુ, અને મેં મારી ઘરે આવી મારી પત્ની, બાળકો, એમના તરફ એમનો માતા પિતા, એમના તરફ સેવા કરી અને પ્રભુની કૃપા થઈ. પછી મને સંતોએ ભાગવત ગાયત્રી પણ આપ્યો છે મંત્ર, એમાં પ્રદ્યુમન એનું પણ ધ્યાન ધરવાનું કહ્યું છે. પણ આપણે તો એમ ગ્રહણ કરવાનું, અમે તો એમ કહીએ છીએ કે ગાયત્રી મંત્ર એ પાયાનો મંત્ર છે. નારદજી એમને અગાઉના જન્મમાં ગાયત્રી મંત્ર શીખવો છે સંતોએ. એ પણ બહુ પ્રભાવ ઉત્પન્ન કરનારો મંત્ર છે. મૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્ર એનો બહુ પ્રભાવ પડે છે. આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ, પ્રભુ જેમ કરાવે એવું. કોઈએ ટીકા ન કરવી કે આમાં ભૂલ છે ને આ નથી આવડતો ને. અમારે તો ભક્તિનો હેતુ છે ભાઈ, એટલે કોઈ વિદ્વાનો હોય તો એમને સુધારી લેવું. તો તમે પણ બોલજો. ઓમ ભૂર્ભુવસ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર પોતાના કર્મો પ્રભુ શ્રી હરિ આદિ શક્તિ એને સોંપી દેવાય. પણ જોકે આપની વાત બરોબર છે. અમને કોઈ શ્રોતાએ કીધું હતું કે જ્યારે આપ ઉપર આવે ને બધી સંકટ, ત્યારે ખબર પડે કે સંકટ શું છે. એ અમે પણ સ્વીકારીએ છીએ ભાઈ.
અમે પણ જ્ઞાન ધરાવીએ છીએ, ભક્તિમાં માનીએ છીએ, ભાગવતજીની કથા કરીએ છીએ શુદ્ધતાપૂર્વક. એમ છતાંય જ્યારે અમને તકલીફ પડે છે ને ત્યારે એમ થાય છે કે પ્રભુ આનો ઉપાય તો કરો કાંઈક. વળી કથા વાંચીએ, વળી પાછી જઈએ સગા સંબંધી દુનિયા એમની પાસે, અને જેટલું જેટલું પ્રભુ કરાવે એવું એવું કર્મ કરીએ છીએ. પણ અમને તકલીફ આવે ત્યારે અફસોસ તો થાય જ છે. બોધ આપી શકાય પણ પોતાની ઉપર આવે ત્યારે. અને નારદજીએ કહ્યું કે હે વ્યાસ મુનિ, બધુંય કર્મ એ પ્રભુ આદિ શક્તિને સોંપી દેવું. પાપ કે પુણ્ય કોઈ પણ પ્રકારના કર્મ હોય ને એ પ્રભુ તો સ્વીકારે જ છે, લઈ જ લે આપણા, અને કૃપા કરે જ છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય એ ભાગવતજી આપે છે. અને નારદજીએ કહ્યું કે વ્યાસ મુનિ, મારી માં એને સર્પ કરડ્યો, રાત્રે ગાય દોહન કરવા ગઈ. એમાં સર્પનો શું દોષ? ન જવાય છતાંય ગઈ. એનું કર્મ. પછી એનું મૃત્યુ થયું. અને પ્રભુએ મને માની સેવા કરતા કરતા ભક્તિ હું કરતો, હવે મને કાયમી ભક્તિ કરવાની છૂટ દીધી. એટલે હું ઉત્તર દિશામાં, શાંતિ આપનારી દિશા છે, હે વ્યાસ મુનિ, હું બધે ફરવા લાગ્યો, પ્રભુનું ભજન કીર્તન કરવા લાગ્યો. એકવાર મને પ્રભુએ ઝાંખી કરાવી, દર્શન થયા. પછી મને વારે વારે ઈચ્છા થઈ પણ ન થયા દર્શન. અને પછી મને આકાશવાણી સંભળાણી કે આ જન્મમાં નહીં થાય ફરી વાર દર્શન. પછી મેં એ શરીરનો ત્યાગ કર્યો. દાસીના પુત્ર તરીકેના પ્રભુની ભક્તિ કરી. અનંતકાલ પછી, ચતુર્યુગ પછી પાછું સૃષ્ટિનું સર્જન થયું. અને મને બ્રહ્માજી એ શ્વાસ લેતા લેતા અને છોડતા હતા. એ દરમિયાન હું બ્રહ્માજીના હૃદયમાં પ્રવેશ કરી ગયો. પછી મને બ્રહ્માજી મારફતે 1000 ચતુર્યુગ બાદ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી મનના સંકલ્પથી. તો હું પણ ઉત્પન્ન થયો બ્રહ્માજીના સંકલ્પ મારફતે. મરીચી વગેરે ઋષિઓ પણ ઉત્પન્ન થયા. અને મેં મારા પિતા બ્રહ્મા એમની પાસેથી ભક્તિનું જ્ઞાન લીધું. ભાગવત મને મળ્યું છે. અને ત્રણેય લોકમાં હું હવે પરમ ભક્ત તરીકે પ્રભુની કૃપાથી કોઈ રોકટોક વગર ફરું છું. અને કાંઈ સ્વાર્થ વગર સંપર્ક કરું. મને વીણા પણ મળી છે, એનાથી પણ હું વાદન કરું છું વીણાનું.
નારદજી કહે, મને મારા પિતા બ્રહ્મા એમણે ભાગવત સમજાવ્યું છે. એ 4 શ્લોકનું ભાગવત છે અને એ હું તમને હે વ્યાસજી સંભળાવું છું. તમે એનો વિસ્તાર કરો. આવી રીતે વાલા ભક્તો, ચતુર્શ્લોકી ભાગવત નારદજીએ આપ્યું અને વ્યાસ ભગવાને 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કહ્યા છે. આટલો વિસ્તાર તો પણ અત્યારે ભાગવત અઘરું તો લાગે જ છે. ભાગવતની કથા એમાં બાળ ઋષિ નચિકેતાની કથા કીધી છે. એમની તરફ પણ અન્યાય થયો છે. મિલકત બાબતે કપટ થયું છે ભાઈઓએ, અને પિતાની સાથે સેવા કરી બાળ ઋષિ નચિકેતાએ, અને પિતાની સેવા કરવાથી એમને પણ પ્રભુની કૃપા થઈ. યજ્ઞદેવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યા છે ઘણા. યમરાજાએ પણ વરદાન આપ્યા એ પિતાની સેવા કરવાથી. પિતા એનો ગુસ્સો શાંત કરવા એમણે વરદાન માંગ્યું. ઈ આ પુત્ર કહેવાય. સ્વર્ગ મેળવવાનું દિવ્ય જ્ઞાન માંગ્યું અને મૃત્યુ પછીની ગતિ ક્યાં એનું જ્ઞાન માંગ્યું. ત્યારે એ બ્રહ્મ જ્ઞાન પણ એમને મળ્યું છે. એટલે વાલા ભક્તો, સૌનક મુનિ એમને પરમાત્મા બાબત બ્રહ્મ જ્ઞાન પણ સૂતજીએ પણ આપ્યું છે. બધા પ્રશ્નો એમને, અને પરમાત્માની શક્તિ એ આવી મુદ્રામાં છે, એનું સ્વરૂપ આવી મુદ્રામાં છે, ક્ષીરસાગરમાં. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. આ પ્રભુ એમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને એની આ મુદ્રા બ્રહ્માજી કમળમાંથી પ્રગટ થયા એ દર્શન કરાવ્યા છે. અને પ્રભુ સંતો ભક્તો એ પ્રભુની કૃપાથી નિસ્વાર્થ ભાવે કાર્ય કરે, અને પ્રભુ કાર્ય કરે એને લીલા કહેવાય, મનુષ્ય કાર્ય કરે એને કર્મ કહેવાય. ભગવાનના અવતારોની કથા પણ કહેવામાં આવી છે. વાલા ભક્તો, જાલંધર નામના વિદ્વાન તપસ્વી, અને એનું મૃત્યુ જ ન થાય એની
એની પત્નીનું ચારિત્ર ભ્રષ્ટ થાય ત્યારે એનું ગળામાં માળા હોય ફૂલની એ કરમાઈ જાય અને ત્યારે એનું મૃત્યુ થાય. એ સિવાય ન થાય. એની પત્ની પણ બહુ તપસ્વી હતી વૃંદા. તો પછી પ્રભુને પોતે જાતે કર્મ કરવું પડ્યું, લીલા કરવી પડી. અને મહાદેવજી સાથે યુદ્ધ કરતા કરતા મહાદેવજી પણ થાક્યા. મહાદેવજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કાંઈક તમે કરો. ત્યારે આદિશક્તિ પોતે ગયા છે અને જાલંધરનું રૂપ લીધું અને વૃંદાને કહ્યું, દેવી હાલો ઉજાણી કરવી છે. ત્યારે કહ્યું કે કેમ? કે સ્વર્ગ આપણને મહાદેવજીનું મળી ગયું છે, આખું કૈલાસ અને જીતી લીધું છે. તો ઉજાણી કરી જાલંધરનું રૂપ લઈને વૃંદા સાથે, અને વૃંદાના ચારિત્રનો ભંગ થયો. અને એના કારણથી આ પ્રભુ પોતે એ શ્રાપિત બન્યા. સતી સ્ત્રી, તપસ્વી સ્ત્રી વૃંદા, એમણે શ્રાપ પણ આપ્યો છે કે તમે પથ્થર બની જાઓ. એટલે એ પથ્થર બની ગયા છે પ્રભુ, શાલિગ્રામ સ્વરૂપ, અને વૃંદા એ તુલસી સ્વરૂપ. આમ પછી તો સતીને એમ થયું કે મેં આદિશક્તિને શ્રાપ દીધો, પણ આદિશક્તિ એમણે પથ્થર સ્વરૂપે, શાલિગ્રામ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું અને પથ્થર સ્વરૂપે પણ વૃંદાને અપનાવી છે, સતીને અપનાવી છે અને સતી સાથે વિવાહ કર્યા છે. એને આપણે બધા નથી કહેતા તુલસી વિવાહ. કારતક સુદ 11ના દિવસે આજે પણ ઉજવીએ છીએ. શાલિગ્રામ સ્વરૂપ આદિશક્તિ અને તુલસી સ્વરૂપ વૃંદા એમને કાયમી રીતે પરણાવ્યા છે. આ કથા એ પણ બહુ સુંદર અને એમ કહેવામાં આવ્યું છે, ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદય વસી રે નાથ પ્યારો પ્રભુ છેટો નહીં રે. પ્રભુ છેટો નથી, આપણે હૃદયમાં જ છે, ઘટ ઘટમાં છે, પણ શુદ્ધ હોવું જોઈએ ઘટ મન. અને એમાંય પ્રભુના જ ગુણ ગવાના. ભલે ને પ્રભુએ ચારિત્ર ભ્રષ્ટ કર્યું જાલંધરનું રૂપ લઈને, પણ એ કૈલાસ મહાદેવજી એમને બચાવવા, નહીતર તો આનું મૃત્યુ થાય જ નહીં. એટલે કષ્ટ આપનારા દૈત્યો એને જીવવા ગમે એવું વરદાન માગે તો પછી કથામાં આવશે આપણે કે પ્રહલાદજી એમને બચાવવા તો પ્રભુ આવી ગયા છે. અને આવી રીતે જુદા જુદા સ્તુતિ વંદના કરવાની એવું શીખવવામાં આવ્યું છે ભાગવતમાં. એટલે ભાગવતનું મહત્વ છે. ભીષ્મ પિતાને પણ ભીષ્મ સ્તવન રાજ એ ભગવાનના જુદા જુદા સ્વરૂપ એનું વર્ણન કર્યું છે અંત સમયે. અને દિવ્ય કથાઓ કીધી છે. અને પછી તો કથામાં સુખદેવ ભગવાન કે જેનું નિર્મલ મન, કોઈ વસ્ત્ર નહીં, તો પણ એમને
વસ્ત્ર નહોતા પહેર્યા, ગોપીઓ સ્ત્રીઓ એ પ્રણામ કરવા ગઈ અને વ્યાસ ભગવાન આવ્યા પાછળ તો કપડાં પહેરીને એને પ્રણામ કર્યા. ત્યારે પૂછ્યું વ્યાસ ભગવાને કે કેમ? ત્યારે કીધું કે તમારા પુત્ર સુખદેવ એને તો સ્ત્રી કે પુરુષ એનો ભેદની ખબર નથી, એનામાં વાસના ક્યાંથી હોય? તમને તો મર્યાદા એની ખબર છે, તો એટલે અમે પણ તમારી મર્યાદા રાખવા કપડાં પહેર્યા છે. વાલા ભક્તો, પ્રભુના 24 અવતારો થયા અને એની કથાઓ કરી છે. અને 24 અવતારો એ તો ખાલી ભાગવત એમાં કહ્યું છે. ઘણા 10 અવતારો થયા એમ કહે છે, પણ આ 24 અવતારો એ જેની પાસેથી જે જ્ઞાન મળ્યું એ શક્તિ એને ગુરુ માનવાનું સૂચન કર્યું છે. આ સનાતન એ ચારેય બાળ ઋષિ, એનો પહેલો અવતાર, દ્વિતીય અવતાર વરાહના રૂપમાં અને ત્રીજો અવતાર દેવર્ષિ નારદના રૂપમાં, ચોથો અવતાર નર નારાયણ રૂપમાં, પાંચમો અવતાર કપિલ સ્વરૂપમાં, છઠ્ઠો અવતાર દત્તાત્રેય સ્વરૂપમાં, દત્ત, દુર્વાસા અને ચંદ્ર એમનું પ્રાગટ્ય થયું. અને દત્તાત્રેય ભગવાન એમણે પણ 24 પદાર્થોને ગુરુ માન્યા છે. આ 6 અવતારો ધારણ કર્યા બ્રાહ્મણો માટે. 7મો અવતાર યજ્ઞદેવ સ્વરૂપમાં, 8મો અવતાર નાભી રાજા અને મેરુદેવીથી વૃષભદેવજીના રૂપમાં, 9મો અવતાર પૃથુ તરીકે, 10મો અવતાર મત્સ્ય રૂપે, 11મો અવતાર કાચબા સ્વરૂપે. અને એટલે એમ કહેવામાં આવે છે કે કાચબો એ પાણીમાં રહે, જમીન ઉપર રહે, અને પ્રભુનું પ્રાગટ્ય ભગવાને અવતાર લીધો છે કાચબાના સ્વરૂપમાં. અને એટલે કાચબા ને આપણે પ્રભુ જ માનવા પડે. પ્રભુનું પ્રાગટ્ય છે કાચબા સ્વરૂપમાં અને મદદ કરવા માટે છે. એને આપણે ઓછી જગ્યામાં કે એવી રીતે એની ભક્તિ થાય તો કરાય. મોહિનીના રૂપમાં જ્યારે ધન્વંતરી પુરુષ પ્રગટ્યા ને સમુદ્ર મંથનમાંથી, ત્યારે દૈત્ય લૂંટી ગયા, ત્યારે મોહિનીનું રૂપ ધારણ કર્યું છે અને લટકા કરતા કરતા આવે છે આ મોહિની સ્વરૂપ. અને એટલે મોહિની એમને ઓળખી ગયા છે. એમને પણ એમ ભક્તો કહે છે, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, લટકે ચાલો ને. 14મો અવતાર નરસિંહ સ્વરૂપમાં, 15મો અવતાર વામનજી સ્વરૂપમાં, 16મો અવતાર પરશુરામ સ્વરૂપમાં, 17મો અવતાર વેદવ્યાસજીના રૂપમાં, 18મો અવતાર રામજીના સ્વરૂપમાં, 19મો અવતાર બલરામજીના રૂપમાં
20મો અવતાર કૃષ્ણના રૂપમાં, અને પછી કળિયુગ શરૂ થયો અને બુદ્ધ એના રૂપમાં 21મો અવતાર, કલ્કીના રૂપમાં 22મો અવતાર એ થવાનો છે. ધર્મ અને મનુ એના પણ અવતારો છે. એટલે 23 અને 24 ધર્મ અને મનુના અવતારો છે. આમ 24 અવતારોની કથા બતાવી છે, સમજાવી છે. એ આ ભાગવત એમાં આવે છે. અને ભાગવતની કથા એ પરમ કલ્યાણકારી છે. તો હવે તો આપને આ ભાગવતનું મહત્વ સમજાઈ ગયું હશે વાલા ભક્તો. અને ગમે ત્યારે ન સમજાય ત્યારે આપ કથા વિરામ થાય ત્યારે પૂછી શકશો. તો હવે આપણે કથાને વિરામ આપશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ